નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર જૂના બસ સ્ટેન્ડ પાસે રોડ રિપેરિંગ કરી સંતોષ માનતું સરકારી તંત્ર। વિઠલાપરા પાસેથી શરૂ થતો રોડ લખતર પીડબ્લ્યુના સ્ટોર પાસે એ ડિવિઝનમાં આવતો રોડ પૂરો થતું હોવાનું જણાવતા સૂત્રો। લખતર ગામ પાસેથી પસાર થતા સ્ટેટ હાઈવે રોડ નંબર 17 વિઠલાપરાથી લખતર બસ સ્ટેન્ડ પાસે આવેલ પીડબ્લ્યુના ડોર સુધી ના સ્ટોર સુધી એ ડિવિઝનમાં આવે છે। લખતર પીડબ્લ્યુડીના સ્ટોર પાસે આવેલ નાળાથી શરૂ થઈ વઢવાણ તરફ જતો સ્ટેટ હાઈવે બી ડિવિઝનમાં આવે છે। ત્યારે સરકાર દ્વારા 125 કરોડના ખર્ચે વિઠલાપરાથી લખતર સહયોગ વિદ્યાલય સુધીનો રોડ ફોરલેન બનાવવામાં આવ્યો છે। સહયોગ વિદ્યાલયથી પીડબ્લ્યુડીના સ્ટોરના નાળા સુધીનો રોડ હાલ બનાવવાનો બાકી છે। સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત મુજબ સહયોગ વિદ્યાલયથી લખતર પીડબ્લ્યુડીના સ્ટોર સુધીનો રોડ અવારનવાર તૂટી જતો હોય આ રોડ આરસીસી બનાવવા માટે દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી કે રજૂ કરવામાં આવી છે। ત્યારે પીડબ્લ્યુડી સ્ટોરથી વઢવાણ તાલુકાના કોઠારિયા ગામ સુધી ફોરલેન રોડ બનાવવા માટેનું સૂચિત બોર્ડ છેલ્લા 2 વર્ષ કરતાં વધારે વર્ષથી લગાવવામાં આવ્યું છે, પરંતુ રોડ બનાવવામાં આવતો નથી। ત્યારે આ રોડ પર ઘણી બધી જગ્યાએ નવા રિફ્લેક્ટર પણ લગાવવામાં આવ્યા છે। આથી જાગૃત નાગરિકોના મનમાં શંકા ઊભી થઈ છે કે રોડ બનાવ્યા વગર જ બિલ બનાવી રૂપિયા ઉપાડી તો લેવામાં નહીં આવ્યા હોય ને। ત્યારે જે જગ્યાએ આરસીસી રોડની દરખાસ્ત મૂકવામાં આવી છે તે જગ્યાએ હાલ ફરી તંત્ર દ્વારા રોડ ઉપર પડેલા ખાડા દૂર કરવા કપચા ક્લોરીવેસ્ટની ભૂકી નાખી હાલ રાત્રિના સમયે કામગીરી કરવામાં આવી છે। ત્યારે લોકોના મનમાં એક શંકા છે કે આરસીસી રોડ ક્યારે બનાવવામાં આવશે।